સમગ્ર ગુજરાતની તરસ છીપાવનાર નર્મદાએ ભરૂચ નજીક પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દીધું છે, જેના કારણે માછીમાર સમાજને સૌથી વધુ અસર છે। ચૂંટણી સામે છે ત્યારે મતદારોનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયત્ન કરીએ। શું કહેશો, માછીમાર સમાજને શું ખાસ અસર પડી રહી છે? અમે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ નર્મદા પર નભતા માછીમાર છે અને આજે માં નર્મદા પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂકી છે અને આમાં માછીમારોને આજે ભૂખે મળવાનો વખત આવી રહ્યો છે। સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર અમારું કંઈ સાંભળતી નથી અને કેટલા આવેદનપત્ર આપ્યા તો સરકારના અધિકારી કે સરકાર અમારા તરફ જોઈ શકતી નથી। તો અમે આ વખતે નર્મદા સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ એક વ્યક્તિ આપણે પૂછીએ, શું કહેશો, ચૂંટણી માથે છે ત્યારે શું તમારી તરફ બી વાયદાઓની ભરમાર દેખાઈ રહી છે? અમે જોઈ રહ્યા છીએ કે વાયદાઓની ભરમાર તો ઘડી છે, પરંતુ ભરૂચ લોકસભાની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષથી અમારા સાંસદ છે અહીંયા, પરંતુ માં નર્મદાને જોઈએ તો ખાસ કરીને 2017થી જ્યારે સરદાર સરોવર ડેમમાં ગેટ મૂકવામાં આવ્યા ત્યારથી માં નર્મદા એકદમ સૂકી ભટ્ટ થવા માંડી છે। માં નર્મદા પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે તેવા મુકામ પર છે। ભરૂચની જનતાને હું માં નર્મદાના મુદ્દે પણ આ ઇલેક્શનમાં વોટિંગ થાય એવી રજૂઆત કરું છું। એક વધુ એક વ્યક્તિને પૂછે, ખાસ કરીને જ્યારે આખા સમાજને ઉપર એક અસ્તિત્વનો સવાલ આવી ગયો છે, રોજગારી નથી, તો શું આશા રાખશો તમે આગામી ચૂંટણીમાં કે કેવા વ્યક્તિ કેવા સાંસદને ચૂંટવાનો પ્રયત્ન કરશો? વ્યક્તિગત સાંસદ એવો હોવો જોઈએ કે પબ્લિકનો હોવો જોઈએ, પ્રજાનો હોવો જોઈએ અને સત્તા આપણે કોઈ પક્ષનો ન હોવો જોઈએ, પાર્ટીનો ન હોવો જોઈએ, એવી આપણે એ કર્યું છું। એક મહિલા છે આપણી સાથે, તો મહિલાને આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ। શું કહેશો બેન, તમને શું ખાસ અસર પડી રહી છે? અમને સરકારને જાણ કરવા માટે કે જેવી અમારે પહેલાં નર્મદા વહેતી હતી એ જ માટે અમે નર્મદા વહેતીની માંગ કરે। બસ અમારી એ જ માંગ છે કે અમારે નર્મદા વહેતી જોવે, જેવી પહેલાં હતી તેવી તંત્રમાં હમણાં બી જોવે। વધુ એક મહિલા છે, પૂછીએ બેન, તમને લોકોને શું અસર પડે છે ખાસ? બસ અમારા માછી લોકો ભૂખે જ મરે છે, તો સરકારની આંખે ડપો આવેલો છે કે પાણી છોડે। સરકારને ખબર નહીં પડતી કે પાણી છોડે, અમારી નર્મદા બસ વહેતી જ જોવે। ધંધામાં અમારે કેટલી ફરક પડે, ધંધામાં અમારા માછી લોકો ભૂખે જ મરે છે। તો આ છે ભરૂચના માછી સમાજના લોકો, જેઓ કહી રહ્યા છે કે નર્મદા વિના તેઓનો ભૂખે મરવા સુધીની પરિસ્થિતિ આવી છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવે અને તેના માટે તેઓ જ સાંસદ ભરૂચ માટે ચૂંટાય તેવું ઈચ્છી રહ્યા છે। અંકિત મોદી, TV9